નમસ્કાર. ચાલો આજે આપણે એન્જિનિયરિંગની એક ખૂબ જ હોશિયારીભરી રચના શેડેડ પોલ રિલેની અંદરની દુનિયામાં એક નજર કરીએ અને સમજીએ કે આખરે એ કામ કઈ રીતે કરે છે. આપણા મનમાં પહેલો સવાલ એ જ આવે ખરો ને કે એક સાધારણ ફરતી ડિસ્ક એ વળી વીજળીની મોટી અને ખતરનાક દુર્ઘટનાઓને કેવી રીતે રોકી શકે? આ પ્રશ્ન જ આ ઉપકરણના મહત્વને અને એની પાછળના રહસ્યને ઉજાગર કરે છે. અને આ રહસ્યનો જવાબ છે શેડેડ પોલ ઇન્ડક્શન ડિસ્ક રિલે. નામ ભલે થોડું અટપટું લાગે, પણ એનું કામ એકદમ સીધું અને સરળ છે. મૂળભૂત રીતે આ એક એવું રક્ષણાત્મક ઉપકરણ છે જે એસી કરંટ પર ચાલે છે અને વીજળીના નેટવર્કને બે મુખ્ય જોખમોથી બચાવે છે. એક તો ઓવરકરન્ટ, એટલે કે જ્યારે પ્રવાહ જરૂર કરતાં વધી જાય, અને બીજું છે અર્થ ફોલ્ટ, મતલબ કે જ્યારે વીજળી ખોટા રસ્તે વહેવા માંડે. તો ચાલો જોઈએ કે આ ઉપકરણ અંદરથી કેવું દેખાય છે. અહીં એનો સંપૂર્ણ ડાયાગ્રામ છે, જે આપણને એની આખી રચનાને સમજવામાં મદદ કરશે. ચાલો એના એક ભાગ પર નજર કરીએ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ એના મૂળભૂત ભાગોથી. કોર અને ડિસ્ક. એક સ્થિર છે અને બીજો ગતિ કરે છે. આ બંને તો આખી ગતિનો પાયો છે. અહીં જુઓ, આ સી આકારનો લોખંડનો કોર દેખાય છે, જે આખા ઉપકરણનું માળખું છે. અને એની બરાબર વચ્ચે પેલી એલ્યુમિનિયમની ડિસ્ક છે, જે એકદમ મુક્તપણે ફરી શકે છે. આ બંનેનો સંબંધ જ બધો ખેલ કરે છે, કારણ કે કોરમાં જે ચુંબકીય ક્ષેત્ર બને છે એ જ આ ડિસ્કને ફેરવે છે. ચાલો આ મુખ્ય ભાગોને થોડું વધુ વિગતમાં સમજીએ. જે સી આકારનો આયરન કોર છે એ કોઇલને પોતાની જગ્યાએ પકડી રાખે છે અને ચુંબકીય ક્ષેત્રને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. પેલી એલ્યુમિનિયમની ડિસ્ક જ્યારે ફરે છે ત્યારે જ સર્કિટને ટ્રિપ કરવાનું મિકેનિઝમ શરૂ થાય છે. અને આ ડિસ્ક જે સ્પિન્ડલ પર ટકેલી છે એમાં જ્વેલ કે બોલ બેરિંગ્સ હોય છે. કેમ? જેથી ઘર્ષણ બિલકુલ ઓછું થાય અને ડિસ્ક એકદમ સહેલાઈથી ફરી શકે. સારું, એ તો સમજાયું કે ડિસ્ક ફરે છે. પણ સવાલ એ છે કે એને ફેરવે છે કોણ? એની પાછળનું બળ કયું છે? ચાલો હવે એના વિશે વાત કરીએ. ઇલેક્ટ્રોમેગ્નેટ અને શેડિંગ રિંગ. આ ડાયાગ્રામમાં જે ઓપરેટિંગ મેગ્નેટ લખેલું છે એ જ આપણો ઇલેક્ટ્રોમેગ્નેટ છે. અને એ કોઈ સાદા લોખંડનો નથી, એ લેમિનેટેડ સિલિકોન સ્ટીલમાંથી બનેલો છે. પણ આટલી ખાસ સામગ્રી વાપરવાની શી જરૂર? વેલ, આની પાછળ એક ખૂબ જ સ્માર્ટ એન્જિનિયરિંગ છુપાયેલી છે. લેમિનેટેડ સિલિકોન સ્ટીલ વાપરવાથી ઊર્જાનો બગાડ ઓછો થાય છે અને ગરમી પણ ઓછી ઉત્પન્ન થાય છે. પણ એનું સૌથી મુખ્ય કામ છે એડી કરંટ લોસ ઘટાડવાનો. આ એવા બિનજરૂરી વીજ પ્રવાહો છે જે કાર્યક્ષમતા ઘટાડે છે અને આ મટીરિયલ એને રોકવામાં મદદ કરે છે. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. ડિસ્ક જે ફરે છે ને એનું આખું રહસ્ય આ ઇલેક્ટ્રોમેગ્નેટની બનાવટમાં જ છે. એના ચુંબકીય કોરને બહુ જ ચતુરાઈથી બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આને આપણે કહી શકીએ કે આ બે ધ્રુવોની વાર્તા છે. કોરનો એક ભાગ છે બિન શેડેડ, જ્યાં મુખ્ય ચુંબકીય ક્ષેત્ર બને છે. હવે બીજો ભાગ જુઓ, એ શેડેડ છે, જેની પર તાંબાની એક નાની રિંગ લગાવેલી હોય છે. આ રિંગ એક બીજું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, પણ એ પહેલા કરતાં થોડું મોડું બને છે. તો આપણી પાસે બે ચુંબકીય ક્ષેત્ર થયા, જે અલગ અલગ સમય બને છે. અને આ જ કારણોસર એક ફરતું ચુંબકીય ક્ષેત્ર તૈયાર થાય છે, જે ડિસ્કને પોતાની સાથે ગોળ ગોળ ફેરવે છે. ખરેખર કમાલની ડિઝાઇન છે. તો ડિસ્કને ફેરવવા માટે બળ તો મળી ગયો, પણ એને કાબૂમાં રાખવું પણ એટલું જ જરૂરી છે. નહીં તો એ ગમે ત્યારે ફરવા માંડે. આ માટે અમુક ખાસ ભાગો છે જે રિલેને આકસ્મિક રીતે ચાલુ થતાં રોકે છે. ચાલો હવે સ્પ્રિંગ અને બ્રેક વિશે જાણીએ. આ જુઓ, સ્પિન્ડલ સાથે જોડાયેલી પેલી નાની કંટ્રોલ સ્પ્રિંગ. દેખાવમાં ભલે નાની લાગે, પણ એનું કામ બહુ મોટું છે. આ જ તો આખા ઉપકરણને સ્થિરતા આપે છે. આ સ્પ્રિંગ ફોસ્ફરસ બ્રોન્ઝમાંથી બનેલી હોય છે. એનું કામ શું? એ ડિસ્ક પર સતત એક વિરુદ્ધ દિશામાં બળ લગાવીને એને પકડી રાખે છે. એટલે કે જ્યારે કરંટ સામાન્ય હોય ત્યારે ડિસ્ક ફરતી નથી, પણ જેવો કોઈ ફોલ્ટ થાય અને કરંટ એકદમ વધી જાય ત્યારે ડિસ્ક પર લાગતું બળ આ સ્પ્રિંગના બળ કરતાં વધી જાય છે અને ડિસ્ક ફરવા લાગે છે. નિયંત્રણ માટે હજી એક ભાગ છે, આ કાયમી ચુંબક. ધ્યાન રાખજો, આ પેલો મુખ્ય ઇલેક્ટ્રોમેગ્નેટ નથી. આ તો એક અલગ જ બ્રેક સિસ્ટમ છે જે ડિસ્કની બાજુમાં ગોઠવેલી હોય છે. આ કાયમી ચુંબક
એડી કરંટ બ્રેકિંગ નામની એક ભૌતિક અસરનો ઉપયોગ કરે છે. જ્યારે પેલી એલ્યુમિનિયમની ડિસ્ક આ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે એની અંદર જ નાના નાના વીજ પ્રવાહો એટલે કે એડી કરંટ બને છે અને આ કરંટ ડિસ્કની ગતિનો જ વિરોધ કરે છે. બસ જાણે કે કોઈ અદૃશ્ય બ્રેક લાગી ગઈ હોય. આનાથી એ નક્કી કરી શકાય છે કે રિલે કેટલી ઝડપથી કામ કરશે. સારું, તો ડિસ્ક ફરી ગઈ, એના પર નિયંત્રણ પણ આવી ગયું, અને હવે આવે છે અંતિમ પગલું. રિલે પોતાનું મુખ્ય કામ એટલે કે સર્કિટને ટ્રિપ કરીને સિસ્ટમને બચાવવાનું એ કેવી રીતે કરે છે? આનો જવાબ આ બે નાના ભાગોમાં છે. સ્પિન્ડલ પર એક મૂવિંગ કોન્ટેક્ટ છે અને એની બરાબર સામે એક ફિક્સ્ડ કોન્ટેક્ટ ગોઠવેલો છે. જ્યારે આ બંને એકબીજાને અડે ત્યારે જ વાસ્તવિક સ્વિચિંગ થાય છે. આ જ રિલેનો છેલ્લો અને સૌથી મહત્વનો આઉટપુટ છે. તો ચાલો આખી ઘટનાને એકવાર ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલાં સિસ્ટમમાં કોઈ ફોલ્ટ આવે અને ઓવરકરન્ટ વહેવા લાગે. આ કરંટ કોઇલને ચાલુ કરે છે. એનાથી એક ફરતું ચુંબકીય ક્ષેત્ર બને છે જે ડિસ્કને ફેરવે છે. જ્યારે ડિસ્ક પર લાગતું બળ પેલી સ્પ્રિંગના બળને હરાવી દે ત્યારે ડિસ્ક આગળ વધે છે અને છેલ્લે મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ્ડ કોન્ટેક્ટને અડી જાય છે. બસ કામ થઈ ગયું. સર્કિટ ટ્રિપ થઈ જાય છે અને મોટું નુકસાન થતાં બચી જાય છે. આ આખા ઉપકરણની ખરી સુંદરતા એની સાદગીમાં અને એની ડિઝાઇનમાં રહેલા હેતુમાં છે. પેલી નાની તાંબાની રિંગથી લઈને બ્રોન્ઝની સ્પ્રિંગ સુધી દરેક ભાગને એક જ મિશન માટે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે: રક્ષણ. આપણે જોયું કે આ ડિઝાઇનમાં કેટલીક અદ્ભુત એન્જિનિયરિંગ પસંદગીઓ છે. ઊર્જા બચાવવા માટે લેમિનેટેડ સ્ટીલ કોર, એક જ કોઇલથી ડિસ્કને ફેરવવા માટે તાંબાની શેડિંગ રિંગનો કમાલ, ચોક્કસ નિયંત્રણ માટે ફોસ્ફરસ બ્રોન્ઝની સ્પ્રિંગ અને સમયસર કામગીરી માટે કાયમી ચુંબકની બ્રેક. આ બધું જ ભેગું મળીને આને એક ભરોસાપાત્ર ગાર્ડિયન બનાવે છે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. આજની આ ડિજિટલ દુનિયામાં જ્યાં બધું જ માઇક્રોચિપ્સ પર ચાલે છે, ત્યાં આવા યાંત્રિક અજાયબીઓ પાસેથી આપણે હજી શું શીખી શકીએ? કદાચ એનો જવાબ એ છે કે જે ડિઝાઇન મજબૂત, ભરોસાપાત્ર અને ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હોય એ હંમેશા કામની રહે છે, ભલે યુગ ગમે તે હોય.